આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ગંગા દશેરાના પાવન પર્વે સમગ્ર જીવોના પાપનો નાશ ને કરનારી પતિત પાવની ગંગાજીની ઉત્પત્તિ તેમજ તેના મહત્વ વિશે યથાયોગ્ય કથા વાર્તા સાંભળશું। હિન્દુ ધર્મમાં ગંગા દશેરાનું વિશેષ મહત્વ છે। એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા ગંગા ભગવાન શિવની જટાઓમાં થઈ પૃથ્વી પર ઉતરી હતી અને રાજા ભગીરથના પૂર્વજોને શ્રાપથી મુક્તિ આપી હતી। આ કારણે દર વર્ષે જેઠ માસના સુદ પક્ષની દશમને ગંગા દશેરા તરીકે ઉજવવામાં આવે છે। અને હવે જાણીએ ગંગા દશેરા પૂજા પદ્ધતિ। આ દિવસે સૂર્યોદય પહેલા ગંગામાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે। જો તમે ગંગામાં સ્નાન કરી શકતા નથી તો એક ડોલમાં ગંગા જળ નાખીને ઘરે સ્નાન કરો। આ પછી તાંબાના વાસણમાં પાણી લઈને તેમાં ગંગા જળ અક્ષત અને ફૂલ નાખીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો તેમજ માતા ગંગાની વિધિવત પૂજા કરવી અને તેમને સિંદૂર અક્ષત ફૂલ માળા ચુંદડી સાડી વગેરે 16 શણગાર તેમજ નૈવેદ્યમાન મીઠાઈઓ અર્પણ કર્યા પછી ગંગાજીનો મંત્ર ગંગાવારી મનોહારી મુરારી ચરણચ્યુતમ ત્રિપુરારી શિરચારી પાપહારી પુનાતુમાન ગંગેચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલે અસ્મિન્હે સન્નિધિમ કુરુ અને ઓમ પિતૃગણાય વિદ્મહે જગતધારિણી ધીમહિ તન્નો પિતરો પ્રચોદયાત। આ મંત્રનો જાપ અને ત્યારબાદ આરતી કરો। અને હવે જાણીએ ગંગાજીના આ 11 નામમાં છુપાયેલું ગાઢ રહસ્ય ને દરેકનું મહત્વ। આપણા હિન્દુ ધર્મમાં ગંગા નદીનું વિશેષ સ્થાન છે। તેને માતા તરીકે ગણવામાં આવે છે। ગંગાના અનેક નામોનું વર્ણન શાસ્ત્રોમાં જોવા મળે છે। ગંગા સ્તોત્રમાં પણ ગંગાના 108 નામોનો ઉલ્લેખ છે। તેમના અસ્તિત્વ પાછળ અનેક કારણ અને કથા છે। 1. જાહ્નવી એકવાર ઋષિ જહ્નુ યજ્ઞ કરી રહ્યા હતા અને ગંગાની ગતિને કારણે તેમનો બધો સામાન વેરવિખેર થઈ ગયો। ગુસ્સામાં તેમણે ગંગાનું બધું જ પાણી પી લીધું। જ્યારે ગંગાએ માફી માંગી ત્યારે તેમણે ગંગાને તેમના કાનમાંથી ફેંકી દીધી અને તેણીને પુત્રી તરીકે સ્વીકારી। આ કારણે જ ઋષિ જહ્નુની પુત્રી હોવાના નાતે ગંગાજીને જાહ્નવી કહેવામાં આવે છે। 2. શિવાયા ભગવાન શિવે પોતાની જટામાં ગંગા નદીને સ્થાન આપ્યું છે તેથી તે શિવાયાના નામથી પણ ઓળખાય છે। 3. પંડિતા આ નદી પંડિતોની જેમ પૂજનીય છે તેથી જ ગંગા સ્તોત્રમાં તેને પંડિતાસમ પૂજ્ય કહેવામાં આવી છે। 4. મુખ્ય ગંગાજી ભારતની સૌથી પવિત્ર અને મુખ્ય નદી છે તેથી જ તેને મુખ્ય પણ કહેવામાં આવે છે। 5. હુગલી હુગલી શહેરની નજીકથી પસાર થવાને કારણે બંગાળ પ્રદેશમાં તેનું નામ હુગલી પડ્યું। આ કોલકાતાથી બંગાળની ખાડીનું નામ છે। 6. ઉત્તર વાહિની હરિદ્વારથી ગંગા ફરુખાબાદ કન્નૌજ કાનપુર થઈને અલ્હાબાદ પહોંચે છે। આ પછી ગંગા કાશી વારાણસી માં વલય ધારણ કરે છે જેના કારણે તેને અહીં ઉત્તર વાહિની કહેવામાં આવે છે। 7. આકાશ ગંગા ગંગાને આકાશ તરફ જતી માનવામાં આવે છે તેથી તેને મંદાકિની કહેવામાં આવે છે। આકાશમાં ફેલાયેલા પદાર્થો
અને તારાઓના સમૂહને આકાશ ગંગા કહેવામાં આવે છે. તે ગંગાનું સ્વરૂપ છે. 8. દુર્ગાયા. માતા ગંગાને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી જ ગંગા સ્તોત્રમાં તેને દુર્ગાયા નમઃ પણ કહેવામાં આવે છે. 9. ત્રિપથગા. ગંગાને ત્રિપથગા પણ કહેવામાં આવે છે. ત્રિપથગાનો અર્થ છે કે 3 માર્ગો પર ચાલનાર. તે શિવની જટાઓમાંથી પૃથ્વી, આકાશ અને પાતાળ તરફ આગળ વધે છે. 10. ભાગીરથી. રાજા ભગીરથની તપસ્યાને કારણે ગંગા પૃથ્વી પર ઉતરી. તેથી પૃથ્વી તરફ આવતી ગંગાને ભાગીરથી કહે છે. અને 11. ગંગા. જગત પાવનીમાન બ્રહ્માજીની પુત્રી હોવાથી ગંગા તરીકે ઓળખાય છે. અને હવે ગંગાના કિનારે આવેલા તીર્થસ્થળો જોઈએ તો ગંગોત્રી, જ્યાં ભાગીરથીની ઉત્પત્તિ થઈ. બદ્રીનાથ, જ્યાં નર નારાયણની તપસ્યા થઈ. દેવ પ્રયાગ, જ્યાં ભાગીરથી અને અલકનંદાના સંગમથી ગંગાનું નિર્માણ થયું હતું. ઋષિકેશ, તે સ્થાન જ્યાં તેઓ તેમના પિતા શ્રી હિમવાન અને હરિદ્વારની પરવાનગી લઈને પહોંચ્યા હતા, જેને ગંગાનો દરવાજો કહેવામાં આવે છે. તે પછી ગંગાના તીર્થસ્થાનો છે. કનખલ, તે સ્થાન જ્યાં સતીએ દક્ષના યજ્ઞમાં આત્મવિલોપન કર્યું હતું. અને શિવે દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો. ગર્હમુક્તેશ્વર અને સોરોન, તે સ્થાનો જ્યાં સ્નાન કરવાથી રાહત મળે છે. પ્રયાગ, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સંગમ છે. ત્રણેય માંથી કાશી ભગવાન શિવની પુત્રી છે. ગંગા સાગર, એ સાગરના પુત્રોના ઉદ્ધાર માટેનું તીર્થસ્થાન છે. ભારતમાં ગંગાને ગંગા મૈયા તરીકે ઓળખવામાં આવે છે. તેણીને પવિત્ર અને શુદ્ધ માનવામાં આવે છે. તેના કિનારે વૈદિક સ્તોત્રો પર આધારિત આશ્રમોનો વિકાસ થયો. અને આર્યોના મોટા સામ્રાજ્યોની સ્થાપના થઈ. વ્યાસ અને વાલ્મીકીના મહાકાવ્યો, અને કાલિદાસ અને તુલસીની કવિતાઓથી પ્રેરિત પૌરાણિક સાહિત્ય પણ ગંગા સાથે ભંડારની જેમ સંકળાયેલું છે. ભારતનું અસ્તિત્વ જ ગંગા દ્વારા થયું. ભારતીય સંસ્કૃતિની ગંગાનો જન્મ ભલે જેવી રીતે થયો હોય, તેના કિનારે પ્રથમ માનવ વસાહત સ્થપાઈ હતી. પામીરના ઉચ્ચ પ્રદેશમાં સુવર્ણ વાળવાળા આર્ય જાતિના પ્રિય દેવતા વરુણ હતા. અમૃતનું ચિંતન અને અન્વેષણ આ જ્ઞાતિની વિશેષતા હતી. અગ્નિહોત્રનું પાલન કરતી આ જાતિના અનુયાયીઓએ માનવ બલિદાનની પદ્ધતિ અપનાવી. તેમના નેતા રાજા પુરુરવાએ ગંગા સંગમ પર એક વસાહત સ્થાપી, જેનું નામ તેમણે પ્રતિષ્ઠાન રાખ્યું. અને તે સમયે ગાંધર્વ નામની બંને શાખાઓ એક થઈ ગઈ અને એક બની ગઈ. ત્યારે જ ભારતીય સંસ્કૃતિનો પાયો નંખાયો હતો. તેઓએ માનવ બલિદાનનો ત્યાગ કર્યો અને અગ્નિહોત્ર અપનાવ્યું. ગંગાના પવિત્ર પ્રવાહમાં સ્નાન કરીને તેઓ પવિત્ર થયા. બ્રહ્મર્ષિ વશિષ્ઠ સાથે યુદ્ધ કરનારા વિશ્વામિત્રની પુત્રી શકુંતલાના લગ્ન ચંદ્રવંશી રાજા દુષ્યંત સાથે થયા હતા. અને તેમના પુત્ર ભરતે આ દેશને પ્રથમ વખત ભારત નામ આપીને એક સાથે બાંધી હતી. સૂર્યવંશી ભગીરથે ગંગાની શરૂઆત અને અંતની શોધ કરી હતી. જૈન તીર્થંકર પાર્શ્વનાથ ગંગાના કિનારે કાશીમાં દેખાયા હતા, જ્યારે તથાગત બુદ્ધે તેમનો પ્રથમ ઉપદેશ સારનાથમાં આપ્યો હતો. પાટલીપુત્રમાં નંદ સામ્રાજ્યનો ઉદય થયો, ત્યારે ચાણક્યએ અર્થશાસ્ત્રની રચના કરી અને સમ્રાટ ચંદ્રગુપ્તનું સામ્રાજ્ય બનાવ્યું. સમ્રાટ અશોકે આ પાટલીપુત્રમાં અહિંસા અને પ્રેમના આદેશો ફેલાવ્યા. પછી મૌર્યો,
પછી શૃંગ આવ્યા, અને પછી અશ્વમેધ યજ્ઞ થવા લાગ્યો. શાસ્ત્રો અને સ્મૃતિઓની રચના થઈ. આ સમયગાળા દરમિયાન રામાયણ અને મહાભારત પૂર્ણ થયું હતું. મહાભાષ્યકાર પતંજલિ પણ આ સમય દરમિયાન થયા હતા, અને સર્પોના ભાર શિવ વંશે ગંગાને તેમનું રાજ્ય પ્રતીક બનાવ્યું હતું. 10 અશ્વમેધ યજ્ઞ કર્યા. દશાશ્વમેધ ઘાટ તેની સ્મૃતિનું પ્રતીક છે. સમુદ્રગુપ્તની જીત અને ચંદ્રગુપ્તની બહાદુરીથી સમ્રાટ હર્ષવર્ધને સંસ્કૃતિને નવી દિશા આપી. ગંગાના કિનારે જ રાષ્ટ્રકૂટ વંશના ધ્રુવે ફરીથી આ પ્રદેશો જીતી લીધા, અને ગંગાને પોતાનું શાહી પ્રતીક બનાવ્યું. અબુલ ફઝલ ઇબ્ન બટુતા, બર્નિયર, મહર્ષિ ચરક, બાણભટ્ટ જેવા વિદ્વાનો અને પ્રભૃતિ નિષ્ણાતોને પણ ગંગાના કિનારે રહેવાનો લહાવો મળ્યો. આયુર્વેદનો જન્મ પણ ગંગા પ્રદેશમાં જ થયો હતો. આમ આપણે ગંગા દશેરાના પર્વ પર તેમની ઉત્પત્તિથી અત્યાર સુધીની કથા સાંભળી, અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.